રિસેસ દરમિયાન બપોરના સમયે યુટ્યુબનો સહારો લીધો અને જે તાલ હોય છે તબલાના એ મેં શીખવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત સાંજે સ્કૂલ છૂટ્યા પછી પણ 1 કલાક મેં સંગીત માટે ફાળવ્યો અને શીખ્યું. पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन. ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશન થકી છેલ્લા 2 વર્ષથી એક શિક્ષક તરીકેનું મારું કાર્ય અહીં બજાવું છું. એક શિક્ષકનું કાર્ય માત્ર શિક્ષણ પૂરતું જ સીમિત નથી, પરંતુ શિક્ષણની સાથે બાળકમાં રહેલી ઘણી સુષુપ્ત શક્તિ છે, આંતરિક શક્તિ છે, એને ખીલવવાનું છે અને એને કેળવવાનું છે. પ્રાથમિક શાળા ઉભાર્યામાં આવ્યા પછી હું બાળકો સાથે હંમેશ માટે ભળી ગયો. જ્યારે પ્રાર્થના સભાની શરૂઆત થઈ ત્યારે બાળકોએ ગાયેલા ભજનો, પ્રાર્થના ગીતો, શ્લોકો અને ધૂન એ સાંભળીને મને સંગીત પ્રત્યેની રુચિ જાગી અને મેં એ શીખવાનો પ્રયત્ન કર્યો. રિસેસ દરમિયાન બપોરના સમયે યુટ્યુબનો સહારો લીધો અને જે તાલ હોય છે તબલાના એ મેં શીખવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત સાંજે સ્કૂલ છૂટ્યા પછી પણ 1 કલાક મેં સંગીત માટે ફાળવ્યો અને શીખ્યું. હવે દર વર્ષે ગુજરાત સરકાર ખેલ મહાકુંભનું આયોજન કરે છે. એની સાથે સાથે તેઓ કલા મહોત્સવનું પણ આયોજન કરે છે. મેં મારા બાળકોને એના માટે પ્રેરણા આપી અને ભાગ લેવા માટે કીધું. જિલ્લા લેવલે અમે પહોંચ્યા અને ત્યાં વિદ્યાર્થીઓનો દ્વિતીય તૃતીય નંબર આવ્યો અને અમારો પણ પ્રથમ અને દ્વિતીય નંબર આવ્યો. હવે આ બધાનો શ્રેય હું ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશનને આપવા જાઉં છું, કારણ કે તેઓ હંમેશા અમારા માટે વ્યક્તિગત ગોલ અને વાર્ષિક ગોલ નક્કી કરવાનું કહે છે. અને મેં તબલા વાદન વિશે ગોલ નક્કી કર્યું હતું અને એમાં હું ઉત્તીર્ણ થયો અને એમાં હું પ્રાવીણ્ય હાસિલ કર્યું. અને ઉપરાંત પ્રાથમિક શાળા ઉભાર્યાનો પણ ખૂબ આભાર માનવા માગું છું, કારણ કે તેમણે કોઈપણ પ્રકારની બાંધછોડ વગર મને અહીંયા સ્વતંત્રપણે નિર્ણય લેવાની છૂટછાટ આપી. ઢોલક વગાડે છે અને પછી ઢોલક વગાડતાની સાથે સાથે પેલા બાળકોને બી ગાવાનો બહુ ઇન્ટરેસ્ટ થાય છે. અને અમુક વખતે તો એ ઢોલક વગાડે, તબલા વગાડે એટલે હું પણ ગાઉં છું ત્યાં ભજન ને ધૂન ને એવા. અને સાથે પેલું પર્યાવરણના ભાગરૂપે એ સંદીપભાઈ મને કહેતા હતા, અજયસિંહભાઈ આપણે આ જે ગાર્ડન છે એ ગાર્ડનમાં આપણે લોન બનાવીએ તો કેવું લાગે એમ. તો મેં કીધું આ તમારા વિચાર બહુ સારા છે, આપણે બનાવીએ ને તો સારું જ રહેશે એમ કરીને પછી આ જે લોન બનાવેલી છે એમણે જ મહેનત કરીને બનાવેલી છે. કે અમુક ગરીબ બાળકો છે જે અમુકને બોલપેન નથી મળતી, પછી આ નોટબુક નથી મળતી, એ અમારા સંદીપભાઈ જાતે એમના સ્વખર્ચે લાવીને આ બાળકોને વિતરણ કરીને પછી એ બધી સાધન સામગ્રી પૂરી પાડે છે અને ભણાવે છે. હા. અને એક વખતે તો ફાઉન્ડેશન તરફથી ચંપલ બી વિતરણ કરેલા, તો અમુક બાળકો એમને ચંપલવાળા સાહેબ એવી રીતે બી કહે છે. અને બાળકો સામે મેં એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું કે એ પરિસ્થિતિ મુજબ બાળકો શીખ્યા અને તત્પર બન્યા. અને હવે અંતે એટલું જ કહીશ કે વિકસિત ભારત ત્યારે થશે જ્યારે વિકસિત સમાજ થશે, અને વિકસિત સમાજ જ્યારે થશે જ્યારે પૂરતા શિક્ષકો થશે. અને પૂરતા શિક્ષકો આપવાનું કાર્ય ડૉક્ટર આપણા પ્રતુલ સર કરે છે. તો એમના આ કાર્યને હું વંદન કરું છું, પૂજન કરું છું અને પ્રશંસા કરું છું. विश्वास हम होंगे कामयाब एक दिन.